નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના જનરલ નોલેજના વિડીયોમાં। તો આજે આપણે કેટલાક રસપ્રદ પ્રશ્નો અને જવાબો જોઈશું। તો ચાલો શરૂ કરીએ। તો પ્રશ્ન નંબર 1, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો જીવરાજ નારાયણ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા। તેઓ એક ડોક્ટર અને એક રાજકારણી હતા। તેમણે 1 મે 1960 થી 19 સપ્ટેમ્બર 1963 સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી। તો આપણો જવાબ થશે બી, જીવરાજ મહેતા। બીજો પ્રશ્ન જોઈએ, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 ના રોજ થઈ હતી। આ દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યની રચના થઈ હતી, જ્યારે બોમ્બે રાજ્યનું વિભાજન થયું હતું। એટલે આપણો જવાબ થશે એ, 1 મે 1960। પ્રશ્ન નંબર 3 જોઈએ, તો ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? તો અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે। તે ઐતિહાસિક અને આર્થિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ શહેર સાબરમતી નદીના કિનારે વસેલું છે। તો આપણો જવાબ થશે બી, અમદાવાદ। પ્રશ્ન નંબર 4 જોઈએ, ગુજરાતની રાજધાની કઈ છે? તો ગાંધીનગર ગુજરાતની રાજધાની છે। તેનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું છે। આ શહેર અમદાવાદથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલું છે। એટલે આપણો જવાબ થશે બી, ગાંધીનગર। પ્રશ્ન નંબર 5 જોઈએ, ગુજરાતના કયા શહેરને માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? તો અમદાવાદને માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીં કાપડ ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો છે, જે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેર જેવો જ છે। એટલા માટે આપણો જવાબ થશે બી, અમદાવાદ। પ્રશ્ન નંબર 6 જોઈએ, ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લામાં આવેલો છે? કચ્છનો દરિયા કિનારો લગભગ 406 કિલોમીટર જેટલો લાંબો છે। ગુજરાત રાજ્યનો સૌથી મોટો દરિયા કિનારો કચ્છ જિલ્લો। પ્રશ્ન નંબર 7 જોઈએ, ગુજરાતમાં આવેલું કયું સ્થળ મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે? તો પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે। અહીં તેમનું ઘર કીર્તિ મંદિર આવેલું છે, જ્યાં આજે પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। એટલે આપણો જવાબ થશે બી, પોરબંદર। પ્રશ્ન નંબર 8 જોઈએ, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો સુરખાબ એટલે કે ફ્લેમિંગો ગુજરાતનું રાજ્ય પક્ષી છે। તે સામાન્ય રીતે દરિયા કિનારાના વિસ્તારમાં જોવા મળે છે। એટલે આપણો જવાબ થશે સી, સુરખાબ। પ્રશ્ન નંબર 9 જોઈએ, ગુજરાતમાં આવેલું કયું જંગલ એશિયાઈ સિંહો માટે પ્રખ્યાત છે? તો ગીરનું જંગલ એશિયાઈ સિંહ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે। આ જંગલ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું છે। તો આપણો જવાબ થશે એ, ગીરનું જંગલ। પ્રશ્ન નંબર 10 જોઈએ, ગુજરાતમાં કયો મેળો સૌથી મોટો ગણાય છે? તો તરણેતરનો મેળો ગુજરાતમાં સૌથી મોટો મેળો ગણાય છે। તે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભરાય છે, જે શિવને સમર્પિત છે। તો આપણો જવાબ થશે એ, તરણેતરનો મેળો। પ્રશ્ન નંબર 11 જોઈએ, ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ હીરા ઉદ્યોગ વિકસ્યો છે? તો સુરત શહેરમાં સૌથી વધુ હીરા ઉદ્યોગ વિકસ્યો છે। અહીં હીરાને કટિંગ અને પોલિશિંગ કરવાની કામગીરી મોટા પાયે થાય છે। એટલે આપણો જવાબ થશે બી, સુરત। પ્રશ્ન નંબર 12 જોઈએ, ગુજરાતમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે? તો નર્મદા ગુજરાતમાં આવેલી સૌથી મોટી નદી છે। આ નદી મધ્યપ્રદેશમાંથી નીકળીને ગુજરાતમાં થઈને અરબી સમુદ્રમાં મળે છે। એટલે આપણો જવાબ થશે એ, નર્મદા। પ્રશ્ન નંબર 13 જોઈએ, ગુજરાતના કયા ખેલાડીએ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે? તો ચેતેશ્વર પુજારા ગુજરાતના ખેલાડી છે, જેમણે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે। તેઓ ટેસ્ટ ક્રિકેટની અંદર પોતાની બેટિંગ માટે જાણીતા છે। એટલે આપણો જવાબ થશે ડી, ચેતેશ્વર પુજારા।
પ્રશ્ન નંબર 14 જોઈએ. ગુજરાતમાં આવેલું કયું સ્થળ રણ માટે જાણીતું છે? તો કચ્છનું રણ ગુજરાતમાં આવેલું છે અને તે પોતાના સફેદ રણ માટે જાણીતું છે. અહીં દર વર્ષે રણ ઉત્સવનું આયોજન થાય છે. તો આપણો જવાબ થશે એ કચ્છનું રણ. પ્રશ્ન નંબર 15 જોઈએ. તો ગુજરાતમાં કયો ડેમ સૌથી મોટો છે? તો સરદાર સરોવર ડેમ ગુજરાતનો સૌથી મોટો ડેમ છે. આ ડેમ નર્મદા નદી પર બાંધવામાં આવેલો છે અને ગુજરાતની સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પણ મહત્વપૂર્ણ છે. એટલે આપણો જવાબ થશે એ સરદાર સરોવર ડેમ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આશા છે કે તમને આ પ્રશ્નો અને જવાબો ગમ્યા હશે અને તમારા જ્ઞાનમાં વધારો થયો હશે. આવા જ વધુ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.